વરસાદ વાવાઝોડા અને માવઠા માટે દેશવાસીઓ થઈ જજો તૈયાર. એક નહીં પરંતુ એક સાથે બે વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના વિસ્તારમાં નવી લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રથી લઈને હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને હવે પછી દિશાઓ બદલીને ભારત દેશની અંદર દક્ષિણીય ભાગોની અંદર આ સિસ્ટમો દિશાઓ બદલીને ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેને કારણે દેશના ભિન્ન વિસ્તારોની સાથે હવે ગુજરાત રાજ્ય ઉપર પણ ભયંકર ઠંડી વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ભર શિયાળા દરમિયાન ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. હવે પછી આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનો અરબી સમુદ્રના વિસ્તારમાંથી પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળવાના છે. સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે માવઠાનું ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને સક્રિય બની રહેલા વરસાદીય સિસ્ટમના શિયર ઝોનના ઘેરાવા હવે ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. અને આ વરસાદીય સિસ્ટમોની સ્ટ્રફ લાઇન આગળ વધીને બંગાળની ખાડીને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર આ સ્ટ્રફ લાઇનો ખેંચાયેલી જોવા મળી રહી છે. આમ એક બાદ એક નવી સિસ્ટમની અસરો અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર મંડરાયેલી સિસ્ટમની ભયંકર ઘાતની અસરને લઈને ગુજરાત ઉપર હવે પછી માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો, દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તાર સુધી અત્યારે સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં તોફાન સક્રિય બનતું હોય તેમ અત્યારે સતત હલચલ વધતી જોવા મળી રહી છે. અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારમાં તોફાનીથી લઈને અતિ ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેને લઈને શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના તટીય ક્ષેત્રથી લઈને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અત્યારે રીતસરનું માવઠું વરસાદ સાથે ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અનેક પ્રકારની હાઈ પ્રેશર અને નવી લો પ્રેશર સિસ્ટમનું પણ નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. આમ નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો, આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર ભારે વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો, ઓમાનના વિસ્તારમાંથી પણ ફૂંકાતા તોફાની પવનો દિશા બદલીને હવે ગુજરાત તરફ વળતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર જોવા મળી રહી છે. સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ અત્યારે બરોબરની બરફ વર્ષા થતી જોવા મળી રહી છે, જેના કારણે લેહ લદાખના વિસ્તારથી લાહોરના વિસ્તાર, કાશ્મીરના વિસ્તારથી હિમાલયના વિસ્તારમાંથી ઉત્તરીય વિસ્તારમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર દિવસે ને દિવસે ભેજના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેની અસરને લઈને હવે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાને લઈને પણ રીતસરની મોટી આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતની અંદર આગામી 7 દિવસની અંદર હવામાનની અંદર હવે પછી મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. જેમ વરસાદીય સિસ્ટમના ઘેરાવા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આમ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત ઉપર ફરી એકવાર માવઠાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તમે જો અત્યારે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ દર્શાવવામાં આવે તો અત્યારે શ્રીલંકાના આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે લો પ્રેશર વાળી સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે. જેમ દિવસો પસાર થશે તેમ આ લો પ્રેશર વાળી સિસ્ટમ
ભયંકર બનીને ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી સાયક્લોન એટલે કે વાવાઝોડાની અંદર રૂપાંતરિત થતી જોવા મળવાની છે, જેની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાન વધતું જોવા મળી રહ્યું છે. અને અત્યારે આ લો પ્રેશર બંગાળની ખાડીના દરિયાની અંદર 5.8 કિલોમીટર અત્યારે દરિયાની સપાટી ઉપર પોતાનું ભયંકર સંક્રમણ ફેલાવતી જોવા મળી રહી છે. આમ નવી નવી સિસ્ટમો અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી આગળ વધતી અત્યારે નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ડબલ ઋતુનો રીતસરનો અહેસાસ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહ્યો છે. દેશના હવામાનની અંદર ફરી એકવાર નવી હલચલ સક્રિય બનવાને લઈને વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં હવે પછી તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, લો પ્રેશર એરિયા ઓવર સાઉથ વેસ્ટ બાય ઓફ બેંગાલના વિસ્તારથી લઈને શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે નવા લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અને આ લો પ્રેશર સિસ્ટમનું દબાણ હવે બંગાળની ખાડીના વિસ્તારથી શ્રીલંકાના દરિયાઈ કાંઠાના નજીકના તમામ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતું હોય તેમ 5.8 કિલોમીટર દરિયાની સપાટીના આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ તેના આજુબાજુના વિસ્તારોમાં હવે પછી હળવાથી લઈને મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ અનેક વિસ્તારોમાં ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીને અડીને આવેલા વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાઓને લઈને આગાહી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે લો પ્રેશર સિસ્ટમ સ્ટેબલ જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોની અંદર પોતાનું સ્વરૂપ બદલતી જોવા મળી શકે છે. સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ ફરી એકવાર નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે, જેના કારણે કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે દરિયાથી લઈને સમુદ્રી વિસ્તારની અંદર 0.9 કિલોમીટર આજુબાજુના ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તોફાનની અસરને લઈને લક્ષદ્વીપ ટાપુના વિસ્તારોની અંદર અને સાઉથ અરાબિક દરિયાના વિસ્તારોની અંદર પણ સતત તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ નકશાઓની અંદર પણ જોઈ શકો છો. બંગાળની ખાડીના વિસ્તારથી લક્ષદ્વીપના વિસ્તાર અને અરબી સમુદ્રથી બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર હજી પણ વાદળોના ભયંકર ઝુંડના ઘેરાવા મંડરાયેલા જોવા મળી રહ્યા છે. શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમ અને સક્રિય બની રહેલી વરસાદીય સિસ્ટમની અસરોને લઈને ફરી એકવાર હલચલ તીવ્ર બનતી જોવા મળી રહી છે, જેના કારણે તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશના વિસ્તારથી લઈને વિજયવાડા, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશના વિસ્તારથી કેરળના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 3 દિવસની અંદર હજી પણ તોફાન સક્રિય બનીને માવઠા સ્વરૂપ ભૂક્કા બોલાવતું હોય તેમ બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદ હજી પણ ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, મિની વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે એક સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં પોતાનું દબાણ દર્શાવી રહી છે. બીજી સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ તીવ્ર બનતી જોવા મળી રહી છે. આમ એક સાથે બે સિસ્ટમો સક્રિય બનીને બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી આગળ વધીને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આ બંને સિસ્ટમો અસર દર્શાવતી જોવા મળવાની છે. તેની સાથે સાથે દક્ષિણીય ભારતના અનેક વિસ્તારોની અંદર કડાકા ભડાકાની સાથે આ મિની વાવાઝોડું માવઠા સ્વરૂપે ભૂક્કા કાઢતું હોય તેમ અનેક વિસ્તારોમાં હજી પણ જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, તમે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. તે ઉપરાંત અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર અને અરબી સમુદ્રના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર યુસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અરબી સમુદ્ર, બંગાળની ખાડી, ઉત્તરીય ભારતના વિસ્તાર અને ઓમાનના વિસ્તારમાંથી
ફૂંકાઈ રહેલા તોફાની પવનની અસરને લઈને ગુજરાતની અંદર રીતસરની ડબલ ઋતુનો શરૂઆત થતી હોય તેમ વહેલી સવારે અને મોડી રાત્રિ દરમિયાન ઠંડી તો ગુજરાતમાં બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. અને હવે પછી ગુજરાત રાજ્યના હવામાનની અંદર ઘોર અંધારપટ છવાતો હોય તેમ કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતમાં મંડરાવાને લઈને પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી વરસાદીય સિસ્ટમના ઘાતના ઘેરાવા જોવા મળી રહ્યા છે. સાથે સાથે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે પોતાનું દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમનું જોર અને સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હજી પણ મોટા પલટાવ આવવાની સાથે વરસાદ, વાવાઝોડું અને માવઠાનો મોટો ખતરો ગુજરાતની સાથે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વાસીઓ ખાસ જાણી લેજો, ગુજરાત ઉપર હવે બે વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળવાનો છે. ખાસ જાણી લેજો, આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવું લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર હવાના હળવા દબાણની સાથે તોફાન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. આ બધાની અસરને લઈને 24 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન કાતો નવું ચક્રવાત બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જે દક્ષિણ પૂર્વ કિનારાની અંદર તોફાની અસર દર્શાવતું જોવા મળી શકે છે. આના કારણે દક્ષિણ પૂર્વ કિનારા ઉપર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર જોવા મળવાની છે. અને જો વાવાઝોડું બનશે તો તોફાની પવનોની ગતિ હજી પણ વધવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આ સિસ્ટમની અસરને લઈને હવે પછી છત્તીસગઢ, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર તીવ્ર અસર દર્શાવશે ને જેના કારણે ગુજરાતનું હવામાન પણ બદલાતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદ, વાવાઝોડા અને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. 22 નવેમ્બરે દેશના ઘણા ભાગોની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ રહેતું જોવા મળી શકે છે. 19 તારીખથી હળવું વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનશે. દેશના ઘણા ભાગોની અંદર કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને ખાસ કરીને નવેમ્બર મહિનાના અંત સુધીની અંદર ગુજરાતનું હવામાન પણ પલટાતું જોવા મળવાનું છે. રાજ્યની અંદર કેટલાક ભાગોમાં સવારે ભયંકર ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર અત્યારે ટેમ્પરેચર 13 ડિગ્રી સુધી ઘટીને ભયંકર ઠંડીનો અહેસાસ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર કડકડતી ઠંડીની અત્યારે હળવી શરૂઆત જોવા મળી રહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર 20 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. રાજ્યના ઘણા બધા ભાગોની અંદર અત્યારે 17 થી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે. અને વધુમાં વધુ 28 થી લઈને 30 ડિગ્રી સુધીનું તાપમાન ગુજરાતમાં બપોર દરમિયાન જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર અત્યારે સક્રિય બનતી નવી લો પ્રેશરની અસરને લઈને તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે યુરોપ અને એશિયાના કેટલાક ભાગોમાંથી આવતા ઠંડા પવનોના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હજી પણ ઠંડીનો વધારો જોવા મળી શકે છે. આ ઠંડીના સમયગાળો ટૂંકા વિરામ સાથે ચાલશે. સાથે સાથે 18 થી લઈને 20 નવેમ્બર સુધી રાજ્યની અંદર તાપમાનની અંદર મધ્યમ વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હવામાન માટે ગુજરાતની અંદર હવે પછી અનેક વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. અને ખેડૂતો માટે આ પાક માટે પણ સમયસર આ સમયગાળો છે જે અનુકૂળ ગણાવવામાં આવી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, સાથે સાથે નવેમ્બર મહિનાની અંદર દરિયાઈ પ્રણાલીની અંદર ગતિવિધિઓ નવી સક્રિય બનતી હોય તેમ અનેક વિસ્તારોમાં તોફાન સક્રિય બનીને દરિયો બેકાબુ બનતો હોય તેવા ભયંકર દ્રશ્ય જોવા મળવાના છે. દરિયાની અંદર હવે પછી ગતિવિધિઓની અંદર મોટા બદલાવ આવતા જોવા મળી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 19 નવેમ્બરની આસપાસ અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળવાની છે. આ ઉપરાંત 24 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત ડીપ ડિપ્રેશન બનવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેના કારણે દક્ષિણીય ભારતના રાજ્યની અંદર ભારેથી ભયંકર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ડિસેમ્બરની શરૂઆતની અંદર પણ બંગાળની ખાડીના દરિયામાં બીજું નવું લો પ્રેશર બનવાની પણ તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આમ નવી લો પ્રેશર સક્રિય બનીને અનેક વિસ્તારોમાં પોતાની તબાહી મચાવતું જોવા મળી શકે છે. વાવાઝોડાના ખતરાને લઈને મોટી આગાહીઓ આપવામાં આવી રહી છે. બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર અત્યારે ભયંકરથી લઈને ખુખાર હલચલો વધતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર નવું લો પ્રેશર સક્રિય બનીને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો વધારતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના તટીય ક્ષેત્રના વિસ્તારમાં તોફાની પવનોની સાથે અનેક જગ્યા ઉપર વૃક્ષો ધરાશયી થતા પણ બંગાળની ખાડીના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તેમ છતાં પણ ઠંડી હજુ આક્ષેપ લેવા માટે પોતાની રાહ જોઈને બેઠી હોય તેવા અત્યારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે. કે ગુજરાતની અંદર ધીમી ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે. બીજી તરફ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવી ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે તામિલનાડુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. વરસાદની તીવ્રતાના કારણે કેરળ અને પાડોશી રાજ્યની અંદર પણ પીળું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઉત્તરીય ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ભયંકર જીવલેણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપમાનની અંદર ઘટાડાના કારણે હવામાન વિભાગ દ્વારા 9 રાજ્યની અંદર પીળું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં હવે બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાથી લઈને જેવા પૂર્વીય ભારતીય પ્રદેશોની અંદર તાપમાનની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર થવાની શક્યતા નથી તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આગામી દિવસોની અંદર આ વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી તાપમાનની અંદર હલચલ થવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાત અને દેશના અન્ય રાજ્યની અંદર પણ આગામી દિવસોની અંદર હવામાન કેવું રહેશે, જે અંગેની પણ તાજી લેટેસ્ટ માહિતી મેળવીએ તો હવામાન વિભાગના અહેમદાબાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલની અંદર ગુજરાતની અંદર ઉત્તર પૂર્વ તરફથી આવી રહેલા તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોના કારણે ગુજરાતની અંદર સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી, તો ગુજરાતમાં બપોર દરમિયાન અત્યારે ગરમીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે સૌરાષ્ટ્ર સહિત કચ્છના વિસ્તારોની અંદર અને સમગ્ર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આગામી 7 દિવસની અંદર ગુજરાતની અંદર ક્યાંક વરસાદની શક્યતા નથી. આગામી 7 દિવસની અંદર તાપમાનની અંદર મોટા પલટાવ આવી શકે છે. બંગાળની ખાડીમાં તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી માહિતી અનુસાર હિમાલયના રાજ્યમાંથી આવતા આકાશી પવનોના કારણે મેદાની વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. પંજાબ, હરિયાણાની અંદર પહેલેથી જ તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે. જોકે હવે પછી દિલ્હી, NCRની અંદર સવાર અને સાંજ સિવાય મધ્યથી તીવ્ર ઠંડીનો અહેસાસ જોવા મળ્યો છે. આગામી અઠવાડિયા સુધી દિલ્હી, NCRની અંદર તાપમાન ઘટવાની અપેક્ષા નથી. સરેરાશ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી ઉપર રહેવાની ધારણા છે. પશ્ચિમીય ઉત્તર પ્રદેશના ઉપરાંત ખાસ કરીને પૂર્વીય વિસ્તારથી લઈને મધ્ય ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હવે પછી ઠંડી વધવા અંગે પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે પૂર્વીય રાજસ્થાનથી લઈને છત્તીસગઢ અને ઝારખંડ સુધીના રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારોમાં ઠંડીની સ્થિતિની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પીળું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પૂર્વથી આવી રહેલા ઠંડા પવનો વિંધ્યાચલ પર્વતોને પાર કરીને મધ્યપ્રદેશની અંદર આંતરિક ભાગોની અંદર આવી પહોંચ્યા છે. જેમ જેમ તેઓ વિંધ્યાચલ અને સતપુરા પર્વતમાળામાંથી પસાર થશે તેમ હવે પછી ઠંડીનું તીવ્ર દબાણ વધતું જોવા મળી શકે છે, જેના કારણે અનેક વિસ્તારોમાં તાપમાનની અંદર ઘટાડો અને છત્તીસગઢથી ઝારખંડના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણમાં વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તાર અને અરબી સમુદ્રના તટીય વિસ્તારોની અંદર અત્યારે તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે.